અંકલેશ્વર પાલિકા દ્વારા ઓએનજીસી વર્કશોપથી ભરૂચી નાકા સુધીના માર્ગની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જ્યારે અન્ય 9 માર્ગનું રીકાર્પેટિંગ કરવામાં આવશે તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 7,43,00,000ના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સિનિયર સિટીઝન ગાર્ડનનું 90,45,000ના ખર્ચે રિનોવેશન કરાશે. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 7,43,00,000ના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. સિનિયર સિટીઝન ગાર્ડનનું 90,45,000ના ખર્ચે રિનોવેશન કરાશે. અંકલેશ્વર ઓએનજીસીથી સંતશ્રી ખેતીશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઈવે માર્ગ પાલિકા હસ્તગત લીધા બાદ આખરે નવનિર્માણ કરવામાં આવશે. તેમજ આ ઉપરાંત વરસાદમાં બિસ્માર બનતા અન્ય 9 માર્ગોનું રીકાર્પેટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત અંકલેશ્વર જવાહર બાગ સામે આવેલ સિનિયર સિટીઝન બાગનું રિનોવેશન કામગીરી મળી કુલ 7,43,00,000 વિકાસના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત 3 વિભાગોમાં આવતા માર્ગ નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. 6 કરોડથી વધુના ખર્ચે માર્ગનું નવનિર્માણ નવીનતમ ટેકનોલોજીની મદદથી ડામર રોડ ઉખડી તેના પર રોડ નિર્માણ કરવામાં આવશે. સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલિકા વિસ્તારના અન્ય 9 માર્ગ જે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા છે તેનું રીકાર્પેટિંગ અને રિસરફેસિંગ કામગીરી 1,27,00,000ના ખર્ચે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર માર્ગ હાલ અત્યંત બિસ્માર હોવા સાથે અસંખ્ય ખાડામાંથી પસાર થતા વાહન ચાલકો શારીરિક યાતના વેઠી રહ્યા છે, ત્યારે માર્ગ ઝડપભેર નિર્માણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો. 3 રસ્તાથી લઈને ભરૂચી નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો. ભરૂચી નાકાથી એશિયાન નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો. આ 3 ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે, બીજો બને તો ત્રીજો તૂટે, આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું. આજે મને કહેતા આનંદ થાય છે કે આજે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો, આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં 3 ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે, ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપે અથવા તો પછી તૂટેલો રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે. તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે 5,25,00,000 રૂપિયાના ખર્ચેને મંજૂર કરવામાં આવ્યો છે. ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે. જે 10 મીટર પહોળાઈનો રસ્તો છે એટલે કે બંને બાજુ છે ને 18 મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે. રસ્તાની બાજુમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું, એનું પણ રિનોવેશનનું કામગીરી થઈ રહી છે. એમાં ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, લોન, ગઝીબો, કમ્પાઉન્ડ વોલ, આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ 90 લાખના ખર્ચે તે પણ કામગીરી આરંભવામાં આવી છે. નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં 9 જેટલા રસ્તાઓ છે. એમાં પીરામા નાકાથી વચનાપુર સોસાયટીનો, સુંદરમ પાર્કથી સત્યનગર સુધીનો, ડાયાબિટીસથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો, બ્રિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ, નવી નગરી સંજયનગર સુધીનો રસ્તો, ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો, પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો, ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો, અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓનું પેચવર્કનું કામ, આમ કુલ મળીને 1,27,00,000ના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે. આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયેથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો, સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે. ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, ઉપપ્રમુખ કાયેશભાઈ, અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના
આપણા ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કંઈ કામગીરી થઈ રહી છે ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યોનું નિર્માણ થનાર છે. આજરોજ અંકલેશ્વર મુકામે ઓએનજીસીના વર્કશોપ પાસે વિવિધ રસ્તાઓના ખાતમુહૂર્તનું જે આયોજન છે, અંકલેશ્વરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈની રજૂઆતના આધારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે વિવિધ કામો મંજૂર કરેલા છે એમાં અંકલેશ્વરથી ઓએનજીસી ઓફિસથી 3 રસ્તાથી ભરૂચી નાકા સુધી, એ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડન અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોના રોડના કામ એમ કરીને કુલ મળી 7,44,00,000 જેવા રકમનું વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. અંકલેશ્વર નગરના સર્વ લોકોને, અંકલેશ્વરની સમગ્ર ટીમને, નગરપાલિકાની સમગ્ર ટીમને અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર અંકલેશ્વર નગર પ્રમુખ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય ભારત, જય ગુજરાત. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી થી 3 રસ્તાથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ 5,25,00,000 ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે અંકલેશ્વર નગરપાલિકા સિનિયર સિટીઝન ગાર્ડન 90,00,000 ખર્ચે રિનોવેશન કરવાના છે અને અંદાજિત 1,27,00,000 ખર્ચે અંકલેશ્વરના જે આંતરિક રસ્તાઓ છે, જે મુખ્ય માર્ગને જોડે છે, જે પૈકી ઈરામા નાકાથી વર્તનામોડ સુધી રોડનું રીકાર્પેટિંગનું કામ, સુંદરમ પાર્કથી શક્તિનગર સુધીનું રીકાર્પેટિંગનું કામ, જીએન સ્પીડ લાઇબ્રેરી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનું રીકાર્પેટિંગનું કામ, બ્રિજનગરના મેઇન રોડનું રીકાર્પેટિંગનું કામ, નવીનગરથી સંજયનગર સુધીનું રીકાર્પેટિંગનું